સુરત શહેરમાં ઠેર ઠેર અલગ અલગ થીમ ઉપર બાપાની સ્થાપના કરવામાં આવી છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં બાપાને અલગ અલગ થીમ સાથે અલગ અલગ ડેકોરેશન સાથે પંડાલમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ સુરતના નાનપુરા વિસ્તારમાં બાપાને તેમના અસલ સ્વરૂપમાં બિરાજમાન કરીને 10 દિવસ તેમનું પૂજન કરવામાં આવે છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ કાલાપેસી શેરીના યુવક મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી બાપાના અસલ સાદા સ્વરૂપની પંડાલમાં સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે આ મંડળ દ્વારા બાપાને અસલ સ્વરૂપમાં બિરાજિત કરી 10 દિવસ તેમની પૂજા આરતી કરવામાં આવે છે. તથા આ મંડળની ખાસિયત એ છે કે છેલ્લા 50 વર્ષથી અહીંના સ્થાનિકો પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે બાપાને સ્થાપના કરી પૂજા કરે છે. તેમજ અહીંના સ્થાનિકોમાં ખાસ એકતા જોવા મળે છે. છેલ્લા 50 વર્ષથી અહીંના સ્થાનિકો 10 દિવસ એક સાથે મળી બાપાની પૂજા અર્ચના કરી ગણેશ મહોત્સવમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. મહત્વનું છે કે બાળ ગંગાધર લોકમાન્ય તિલક દ્વારા પણ સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવાની શરૂઆત લોકોમાં એકતા બની રહે તે હેતુથી જ કરવામાં આવી હતી. સુરત શહેરમાં જે અલગ અલગ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે, પરંતુ સુરતના હજી કેટલાક વિસ્તારોમાં પારંપરિક રીતે જે શ્રીજીનું અસલ રૂપ છે તેમાં પણ બાપાને સ્થાપિત કરીને તેમની 10 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે. તો સુરતના નાનપુરા વિસ્તારમાં આ એક કાલાપેશીની જે શેરી છે, ત્યાંના સ્થાનિકો દ્વારા ખૂબ જ સિમ્પલ રીતે બાપાનું જે અસલ સ્વરૂપ છે તેમની સ્થાપના કરવામાં આવેલી છે. તો એમની પાસેથી જાણીએ કે કેવી રીતે તેઓ દ્વારા બાપાને આ જે તેમના રૂપમાં લાવવાનું કારણ શું છે અને કેવી રીતે સ્થાપના થયેલી છે. આપનું નામ? નમસ્કાર, મારું નામ નિત્યા પાઠક છે. દર વર્ષે અમારી શેરીમાં બાપાનું ભવ્ય અને વિશાળ સ્વરૂપ, બાપા તેમના અસલ સ્વરૂપમાં જ બિરાજમાન થાય છે. કારણ કે અમારા માટે બાપા એ ફક્ત શણગાર નહીં, પરંતુ વર્ષોથી જે પરંપરા છે તે અને એકતા છે. કેટલા વર્ષથી આપણે અહીંયા બાપાની સ્થાપના કરવામાં આવે છે? છેલ્લા 50 વર્ષથી, એટલે કે છેલ્લા 5 દાયકાઓથી બાપાની સ્થાપના કરવામાં આવે છે. કેવી રીતે લોકો અહીં બધા સાથે મળીને કેવી રીતે 10 દિવસ પૂજા કરે? તો 10 દિવસ અહીંયા મહારાજ બોલાવવામાં આવે છે અને 10 દિવસ અલગ અલગ લોકો પોતાના પરિવાર સાથે બાપાની પૂજા કરી બાપાની આરતી કરે છે અને આખી શેરી એક જ પરિવાર બનીને બાપાનું સ્વાગત કરે છે અને પૂજા કરે છે. બાપાને શું કહેશો આવે? બાપાને એ જ કેવું છે કે છેલ્લા 50 વર્ષથી તો તમે આવો જ છો, આવતા પણ અનેક વર્ષ તમે આવતા રહેજો અને અમારા તમામ ભક્તજનોના પરિવારમાં, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપતા રહેજો. જી, જે પ્રકારે આપણે અહીં સ્થાનિક સાથે વાત કરી તેમને જણાવ્યું કે તેઓ દ્વારા જે દર વર્ષે બાપાને કોઈ થીમ બેઝ પણ નહીં, પરંતુ તેમના જે અસલ સ્વરૂપમાં, સિમ્પલ રૂપમાં તેમની અહીં સ્થાપના કરવામાં આવે છે અને શેરીના તમામ સ્થાનિકો દર વર્ષે એકતાના ભાગરૂપે એક સાથે મળીને તમામ લોકો 10 દિવસ બાપાની પૂજા અર્ચના કરે છે અને છેલ્લા દિવસે બાપાનું વિસર્જન કરે છે, જે તેમના શેરીના જે એકતાના તેઓમાં જે ઝલક જોવા મળે છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.